સારું કામ કરવાનું શરૂઆત કરો ને તેથી તમારે ચેક કરવું હોય તો સારું કામ કરવું ખરાબ કામ જોજો ક્લાસમાં તમારો વિરોધ ઉપડશે, કારણ કે સફળતાના માર્ગે આપણે ત્યારે જ દુનિયામાં તમારો વિરોધ થાય ને ત્યાં જ આપણે સફળતાના માર્ગ ઉપર ચડી શકીએ. એક પ્રસંગ કહું, ગોંડલ પાસેનું મોવિયા ગામ, એક નાનકડો પરિવાર રહેતો હતો. એની અંદર છોકરો 10 ધોરણ સુધી 10મું પાસ કર્યું, 56% આવ્યા એ છોકરાને. અને એના પપ્પા ભેગો જાય દર રવિવારે કડિયા કામ કરતા એના પપ્પા, એટલે તગારા ને એવું બધું અંબાવે અને એમાંથી થોડી ઘણી પૈસા મળે, એમાંથી એની કપડાં આવે, ફી ભરાય, એવું બધું થાય, ઘરનું ગુજરાન ચાલતું. એ છોકરાએ 11મું સાયન્સ કર્યું, સપના બહુ મોટા મોટા, 11 સાયન્સ રાખ્યું. પછી 12મામાંથી 11 સાયન્સ તો કરી લીધું, પણ 12મામાં ટ્યુશન રખાવાનું થયું અને એ જમાનામાં 2500 ફી. એટલે એના પપ્પાએ કીધું કે મારી પાસે એટલા બધા થાય એમ નથી. છોકરાએ ભણવાનું છોડી દીધું. પછી 4 મહિના સુધી એક હીરા કસવા ગયો બાજુના શહેરમાં, સાયકલ લઈને 7 કિલોમીટર જવાનું, 7 કિલોમીટર આવવાનું. એકવાર વેકેશનનો સમય હતો અને એના મિત્રો આવ્યા અને આ છોકરાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યા, મેથેમેટિક્સમાં તારે કેટલું પૂરું થાય એમ છે, ફિઝિક્સમાં કેટલા ચેપ્ટર આવેલા. છોકરાના આંખમાં આંસુ આવી ગયા કે આને ખબર છે કે હું એક અત્યારે હીરા કસવા જાઉં છું, છતાંય અમારી મજાક ઉડાડે. ઘરે આમ જમવાનું બનાવ્યું, છોકરાને જમવાનું ન ભાવ્યું, રાતના પથારીમાં પડખા જ ફેરે રાખે, નીંદર જ ન આવે. બીજે દિવસે એને એના પપ્પાને કીધું કે મારે હવે આ કંઈ હીરા ઘસારું થઈને બની રહેવું નથી, મારે હવે 11-12 કોમર્સ કરવું. એના પપ્પાએ કીધું તારે કરવું હોય તો કર, મારી પાસે પૈસાની સગવડ થાય એમ નથી. છોકરો બાજુના શહેરમાં જાય અને 11-12 એને કોમર્સ કર્યું અને પછી કોલેજ કરી. એને સવારે એ કોલેજ બોય હોય અને બપોરે ઓફિસ બોય હોય, એટલે ઓફિસનું બધું કામ કરવાનું, નોકર જેવી એની ટૂંકમાં કામ કરવાનું. એને ચા લઈ દેવાની. એકવાર પેપરમાં એને લેખ વાંચ્યો કે તમે પણ સરકારી અધિકારી બની શકો. એમાં છોકરાએ બધું વાંચ્યું, એ કે મારે આવું થવું છે. અલગ અલગ અધિકારીઓની મુલાકાતે એ છોકરો નીકળો. એ કે કરવું હોય તો એક અધિકારીએ મળ્યો કે મારે આ કરવું હોય તો અધિકારીએ કીધું કરાય, પણ આમાં તમારે મહેનત બહુ માગી લે. છોકરો કે હું કરીશ. 17 કલાક વાંચે એ છોકરો, 17 કલાક. અને એ છોકરો જીપીએસસી ની પરીક્ષા પાસ કરી, એને ક્લાસ 2 અધિકારી. એટલે ટૂંકમાં કહી તો આપણે મામલતદાર કક્ષાનો અધિકારી થયો. અને એ છોકરો એ કે હવે મારે આનથી ઉપર જવું, ક્લાસ 1 અધિકારી, કલેક્ટર કક્ષાનો અધિકારી. આ તો હું કોકની નીચે કામ કરું. તો 2 રસ્તા, તો કે પ્રમોશન દ્વારા અને બીજું યુપીએસસી ની પરીક્ષા પાસ કરવી પડે. અને યુપીએસસી ની પરીક્ષાને પાસ કરીને છોકરો ક્લાસ 1 અધિકારી અને હાલની તકમાં મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સપકરિયા પોતે આ એનું આખું જીવન કવર છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.